અત્યંત નાનકડા ગામની અંદર એક મહાન આત્માનો જન્મ થાય છે. વનેજનભાઈ, પલાસવા એટલે કે નાનકડું ગામ. કચ્છના નાનકડા ગામની અંદર એક એવી જ્યોત પ્રગટ થાય છે જે સમગ્ર વિશ્વની અંદર પોતાની શુદ્ધિના માધ્યમથી પ્રસિદ્ધ બને છે. નાનચંદભાઈ પિતાજી અને નવલબેન માતાજી, એમની કુક્ષીએ જન્મ ધારણ કરનાર, એના કુળને અજવાળનાર એવા કાનજીભાઈ બચપણથી જ અત્યંત તેજસ્વી, અને તેજસ્વી હોવાના કારણે એ વખતે અત્યંત તેજસ્વી જ્ઞાનનો ક્ષયક્ષમ ધરાવનાર વ્યક્તિ એને લગભગ ફોરેન મોકલવામાં આવે, ઇંગ્લેન્ડ મોકલવામાં આવે. જેમ કે મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધા ઇંગ્લેન્ડ જઈ અને બેરિસ્ટર થઈને ઇન્ડિયા આવેલા. અને એની પ્રતિભા જોઈ અને પલાસવા ગામના ઠાકોર કાનજીભાઈને વાત કરે કે અલિયા, તને ઇન્ડિયામાં નહીં ઇંગ્લેન્ડ મોકલવો છે. ઇંગ્લેન્ડ મોકલી અને તને બેરિસ્ટર બનાવવો છે. જે કંઈ ખર્ચો થાય બધો હું ખર્ચો ઉપાડીશ. માતા પિતાની સમક્ષ પલાસવા ગામના ઠાકોર રજૂઆત કરે છે. ઠાકોરની પણ ભાવના હતી કે આપણા ગામનો દીકરો બેરિસ્ટર બનવો જોઈએ, આપણા ગામનું ગૌરવ એને હું તૈયાર કરું એ ઠાકોર તરીકે મારી ફરજ છે. એવા પ્રકારના ભાવથી પિતાજી નાનચંદભાઈ ને નવલબેનની પાસે રજૂઆત કરે ઠાકોરજી. અને એ વખતે કાનજીભાઈ નામનો એ યુવાન વાત કરે છે કે મને માત્ર દુનિયાવી વ્યવહાર એની અંદર બંધાવવું પસંદ નથી. મારું નિર્માણ નશ્વર પદાર્થો માટે નથી, મારું નિર્માણ ઈશ્વર માટે થયેલું છે. ઈશ્વરના સત્કાર્ય, ઈશ્વરના અધૂરા કાર્યો પૂરા કરવા માટે અને ઈશ્વરના માર્ગે ડગલા માંડવા માટે નિર્માણ થયેલું છે. માત્ર 100 વર્ષ સુખી થવાનો મારો પ્લાન નથી, મારો પ્લાન અનંતકાળ સુખી થવા માટેનો છે. ભરતભાઈ, તમારો પ્લાન? ચંદ્રકાંતભાઈ, અત્યારે જ સુખી થવું, એટલે અનંતકાળ સુખી થવાનો પ્લાન કરે, અત્યારે દુઃખી હોય એમ? અનંતકાળ સુખી થવાનો પ્લાન કરે, 100 વર્ષ પણ સુખી જ હોય, દુઃખી ન હોય. અને 100 વર્ષ સુખી થવાનો પ્લાન કરે, અનંતકાળ તો દુઃખી થવાનો નિશ્ચિત, પણ 100 વર્ષ પણ સુખી થઈ શકશે કે કેમ, એ પણ $1,00,000 ગંભીર પ્રશ્ન છે. બચપણની અંદર મળેલી આ સમજણ, પૂર્વભવની વિશિષ્ટ પ્રકારની આરાધક દશા, અને એના કારણે ઠાકોરને કહે છે કે મને આ દુનિયાવી વિજ્ઞાન મેળવવામાં રસ નથી, મારે ડિગ્રીઓ મેળવવામાં રસ નથી, પદવીઓ મેળવવામાં રસ નથી, મારે તો મારું પરમાત્મા સ્વરૂપ પ્રગટ કરવું છે. પદાર્થને કેન્દ્રમાં નથી રાખવા, પરમાત્માને કેન્દ્રમાં રાખી અને મારે જીવન જીવવું છે. તમારું લગભગ જીવન, પારસભાઈ, પદાર્થ કેન્દ્રમાં હોય કે પરમાત્મા કેન્દ્રમાં? 24 કલાક મગજમાં જે કંઈ વિચાર ચાલે, એમાં મોબાઈલની વાત, ટીવીની વાત, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક, જે અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી સાધનોનો ખડકલો બજારની અંદર થાય, એ મારા ઘરમાં આ સાધન હજુ સુધી કેમ નથી આવ્યું, બસ એ જ વિચારણા ચાલતી હોય. પદાર્થને કેન્દ્રમાં રાખનારા એ પરિભ્રમણના માર્ગે 84 લાખ યોનિમાં અટવાય છે, અને પરમાત્માને કેન્દ્રમાં રાખનારા એ પરમાત્મા બન્યા વિના રહેતા નથી. આ બચપણની અંદર મળેલી આ સમજણ કે પદાર્થને કેન્દ્રમાં ગોઠવીને મારે પરિભ્રમણ વધારવું નથી, પરિભ્રમણને મારે સંકેલવું છે. અનાદિકાળથી આ સ્ટાર્ટ થયેલું પરિભ્રમણ, અને એના મુખ્ય એન્જિન તરીકે કોઈ હોય તો પદાર્થની ઈચ્છા છે. એ પદાર્થની ઈચ્છા એ પરિભ્રમણના માર્ગે 84 લાખ યોનિના માર્ગે દોડાવે એવા પ્રકારનું બળવાન એન્જિન છે. આ પદાર્થની ઈચ્છા રૂપી એન્જિન 84 લાખ યોનિ રૂપી ડબ્બાઓને ખેંચવાનું કામ કરી રહેલ છે અનાદિકાળથી. એનું કનેક્શન કટ ઓફ કરી
અને મારે મારા આત્માને પરમાત્માના એન્જિનની સાથે જોડી દેવું છે. એમાં જ મારું કલ્યાણ છે, એમાં જ મારું મંગલ અને ઉત્થાન છે એવું સમજનારા કાનજીભાઈ નાનકડી ઉંમરની અંદર પણ પ્રગટ થયેલી આ બળવાન સમજણ, મોટી સમજણ, એના કારણે ઔચિત્યપૂર્વક ના પાડે છે કે મને આ બેરિસ્ટર વગેરે થવામાં રસ નથી, મારે તો પરમાત્મા થવું છે, પરમાત્માના માર્ગે આગળ ચાલવું છે. ઠાકોરજી નારાજ થશે તો અતુલભાઈ તમને વિચાર શું આવે? કલેક્ટર કે પોલીસ કમિશનર એ કંઈક તમને સજેશન કરે, વિચાર શું આવે મનીષભાઈ? ચાલું નહીં માનીએ તો એને ખોટું લાગશે. જયેન્દ્રભાઈ નહીં માનીએ તો પછી એના દ્વારા પછી તકલીફો આપણે ભોગવવી પડશે. એના કરતા હા પાડી દેવા દે. તમે આને કહેવાય લોક સંજ્ઞા. લોકો મારા માટે શું વિચારશે? અને લોકોમાં પણ જે શક્તિશાળી લોકો હોય, પુણ્યશાળી લોકો હોય, ધનવાન લોકો હોય, એ બધા મારા માટે શું વિચારશે, મારા માટે કેવો અભિગમ ધારણ કરશે, મારા માટે બીજાની પાસે કેવો અભિપ્રાય આપવાનું કામ કરશે, એના તરફથી મને કોઈ તકલીફ તો નહીં પડે ને. આ જ વિચારધારા મગજની અંદર સતત ચાલતી હોય એને કહેવાય લોક સંજ્ઞા. લોક સંજ્ઞાની અંદર આખી દુનિયા તણાઈ રહેલી છે. અને કાનજીભાઈ એ જુદી જ માટીના માનવી હતા. એ ઠાકોરને ખોટું લાગે તો એની ચિંતા કરવાની જરૂરત નથી, પણ જગતના ઠાકોર એવા પરમાત્મા એને ખોટું ન લાગે, એમની ઈચ્છા મુજબ, એમની આજ્ઞા મુજબ મારે મારું જીવન જીવવું છે. આવા પ્રકારનું ભીતરમાં વલણ હતું. નાનકડા ઠાકોર એ મારું શું બગાડવાના? જો મારા કર્મ સીધા હશે તો ઠાકોર મારું બગાડી શકશે નહીં. અને નંબર 2, મારું કર્મ કદાચ જો વાંકું હશે તો આસપાસના લોકો પણ મારું બગાડ્યા વિના રહેવાના નથી. માટે મારા કર્મનો ઝપાટા બંધ નિકાલ કરવાના માર્ગે આ ભવની અંદર ગોઠવાઈ જાઉં. આવી પ્રકારની ભાવનાથી, પ્રેમથી, વિનયપૂર્વક ઔચિત્ય પાડીને કહેશે કે ઠાકોરજી આપની મારા માટે ભાવના ઘણી સારી છે, ઘણી ઊંચી ભાવના છે, પણ એના કરતા પણ મારી ઊંચી ભાવના છે આત્મકલ્યાણની. અરે આત્મકલ્યાણ કરતા ભાઈ જગતનું કલ્યાણ કર. બેરિસ્ટર બનીને એમાં લાભ વધારે થશે, પણ જગતનું કલ્યાણ બેરિસ્ટર બનીને થાય કે બેરિસ્ટર બનીને ખોટાને સાચા સાબિત કરવા દ્વારા પાપના પોટલા ગામના માથે ઉચકવાનું કલંક એ લગાડતા વાર ન લાગે. ઠાકોરજી તમે જ જવાબ આપો. વકીલની પાસે સાચા કેસ કેટલા આવે મનુભાઈ? મોટા ભાગે 90% જેટલા ખોટા કેસ એને જીતાડવાના પોતાની બુદ્ધિ દ્વારા. મતલબ કે બીજાના પાપનો બચાવ કરવાની અંદર પોતાની બુદ્ધિને કામે લગાડી અને એના પાપની અંદર ભાગીદારી નોંધાવાની. આ પારકાના પાપનો વઘાર કરવા જેવી આ વકીલાતની પદવી એ મને જોઈએ નહીં. અને જગતની અંદર ખોટાને સાચા સાબિત કરવા દ્વારા ખોટું કરનારની સંખ્યામાં વધારો થાય, એમાં મારે નિમિત્ત ભૂલે ચૂકે પણ બનવું નથી. ઠાકોરજી મારી આ ભાવના છે, માટે વકીલ થવું નથી. જગતના કલ્યાણ માટે સંયમનો વેશ ધારણ કરવો છે. ગૌતમ ગણધરના ગણવેશમાં ગોઠવાઈ જાઉં અને જગતનું કલ્યાણને મંગલ કરવાના માર્ગે હું લાગી જાઉં. આ પ્રકારના મારા ભાવ છે. બચપણની અંદર એમની આવી ચતુરાઈ અને ચતુરાઈની સાથે પણ અંદરમાં નિર્લેપતા. બેરિસ્ટરની પદવી એ વખતે બહુ ઊંચામાં ઊંચી પદવી કહેવાતી. ભારત આઝાદ થયું એ પહેલાની વાત છે. એના માટેની લાઈન લાગતી હતી. હોશિયાર વિદ્યાર્થીઓએ ઇંગ્લેન્ડ જવા માટે મહેનત કરતા હોય, પડાપડી કરતા હોય, અને જે દિશામાં લોકો પડાપડી કરતા હોય એની બિલકુલ પડી પણ નથી જેમણે, એવા આપણા કાનજીભાઈ ઔચિત્યપૂર્વક ના પાડે છે. ઠાકોર પણ સમજી ગયા કે આ કાનજી બોલે છે વાત એકદમ સાચી છે. વકીલ બનીને ગામના પાપ એનો વઘાર કરવાનો, વકીલાત કરવાના માધ્યમથી અને એનો બોજો પોતાના માથે ઊંચકવાનો, આમાં જગત કલ્યાણ કે મંગલની વાત
બિલકુલ આવતી નથી. મારી આ માગણી ખોટી છે કાનજી, તું સાચો છે. ધન્યવાદ. પીઠ થાબડવાનું કામ કરે. અને કાનજી પૂજ્ય સાધ્વીજી ભગવાન આનંદ શ્રીજી મહારાજ સાહેબ એના સત્સંગની અંદર જોડાય છે મુક્તિભાઈ. અને દીવડો જેનો પ્રગટેલો એની પાસે પોતાનો બુજાયેલો દીવડો લઈ જાય તો પોતાનો દીવડો પણ પેટી જાય. એ પોતાના દીવડાને પેટાવવા માટે, પ્રજ્વલિત કરવા માટે કાનજીભાઈ આનંદ શ્રીજી મહારાજ સાહેબ એના સત્સંગમાં આવે, ધાર્મિક અભ્યાસ કરવાનું કામ કરે. એમની વિશિષ્ટ પ્રતિભા તો હતી જ બચપણથી, અને એ જ પ્રતિભાના કારણે ઠાકોર આકર્ષાયેલા હતા. અને એ શક્તિ જીન શાસનના ઉદ્યોતની અંદર, જીન શાસનની પ્રભાવનાની અંદર, જીન શાસનની સેવા અને સુરક્ષાની અંદર આ શક્તિ જો કામે લાગી જાય તો આ છોકરાનું પણ કલ્યાણ થાય ને એના નિમિત્તે જગત કલ્યાણની એક સરસ મજાની પરબ તૈયાર થાય. આવા પ્રકારની ભાવનાથી આનંદ શ્રીજી સાધ્વીજી ભગવાન કાનજીભાઈ એને તૈયાર કરવા માટે મહેનત કરે છે. એના વૈરાગ્યના દીવાની અંદર તેલ પૂરવાનું કામ સાધ્વી શ્રી આનંદ શ્રીજી મહારાજ સાહેબ કરે. અને એના જ પ્રતાપે વૈરાગ્ય એ જ્યોતિમાંથી જ્વાળાનું સ્વરૂપ ધારણ કરે. અને જ્વાળા સ્વરૂપ બનેલો વૈરાગ્ય એના પ્રતાપે, જેમ તમારા સંસારનું મંડાણ શેના માધ્યમથી જાય રાહુલભાઈ, દર્શનભાઈ? સંસારનું મંડાણ શેના દ્વારા અને સંયમનું મંડાણ શેના દ્વારા? બે પ્રશ્ન છે કોન્ટ્રાડિક્ટરી. અતુલભાઈ, સંસારનું મંડાણ બોલો છે, મોટેથી બોલો. ઢીલું ઢીલું કેમ બોલો છો? તમારા દીકરા ઈલું ઈલું તો જોરથી બોલતા હોય, તમે ઢીલું ઢીલું કેમ બોલો છો? ભાઈ, સંસારનું મંડાણ શેનાથી અને સંયમનું મંડાણ શેનાથી? સગપણ દ્વારા સંસારનું મંડાણ થાય. લગ્નના પેલા સ્ટેપ રૂપે, આગલા સ્ટેપ સ્વરૂપે સગપણના માર્ગે જોડાય માણસ. એટલે સગપણ એ સંસારનું મંડાણ અને સંયમનું મંડાણ એ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા. હેમાંગભાઈ, સંયમનું મંડાણ એટલે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા, એ સંયમનું મંડાણ કહેવાય. દીક્ષા તો જ્યારે લઈશ ત્યારે લેજે, પરંતુ કમસે કમ અડધી દીક્ષા લેવાનું કામ આજથી તું સ્ટાર્ટ કર, એવી મારી ભાવના છે. અડધી દીક્ષા સમજી ગયા ને સંજયભાઈ? અડધી દીક્ષા એટલે એમાં અડધું માથું મુંડાવાનું, એક મૂછ મુંડાવાની, એક બાકી રાખવાની. હા, ઉપર નીચે ચોલપટો ને ઉપર શર્ટ પહેરવાનું, એવું નહીં અડધી દીક્ષા એટલે. અડધી દીક્ષાનો મતલબ ચોથું વ્રત બ્રહ્મચર્ય પાલનની પ્રતિજ્ઞા જીવનભર માટેની સ્વીકારવાના માધ્યમથી તું સંયમના મંડાણ કર. તારા આત્માની અંદર તારા જીવનને અજવાળવાના માર્ગે ગોઠવાઈ જા. આવી સાધ્વીજી ભગવંતસિંહની પ્રેરણા કે જેનું નિર્માણ મુક્તિ માટે થયેલું હોય, એ ક્યારેય પણ સંસારના બંધનમાં, લગ્નના બંધનની અંદર અટવાય નહીં. તારું નિર્માણ મુક્તિ માટે થયેલું છે, લગ્નના બંધનની અંદર અટવા માટે, પુરાવા માટે નહીં. કાનજી, પ્રતિજ્ઞા કરજે બ્રહ્મચર્યની, જેના કારણે સંયમનું મંડાણ થાય તારા આત્માની અંદર. અને સાધ્વીજી ભગવાનની પ્રેરણા ઝીલી અને ત્યાંને ત્યાં જ હાથ જોડવાનું કામ કાનજીભાઈ કરે. સાહેબ, આપને મારામાં જો યોગ્યતા દેખાતી હોય, પાત્રતા દેખાતી હોય, આ પ્રતિજ્ઞાનું હું પાલન કરી શકું એવા પ્રકારનું મારું સત્વ દેખાતું હોય, તો આપ જરૂર મને આ પ્રતિજ્ઞા આપવાની કૃપા કરો. કેવી વિવેક દ્રષ્ટિપૂર્વકના શબ્દનો પ્રયોગ. અને આનંદ શ્રીજી સાધ્વીજી ભગવાન વાત કરે કે કાનજીભાઈ, તમારા જેવા જો આ વ્રત માટે અયોગ્ય હોય તો બીજા કોને હું યોગ્ય માનીશ? તમે જરૂર આ વ્રત માટે યોગ્ય છો, એને પાળવા માટે સમર્થ છો. હાથ જોડવાનું કામ કરે. આપી દો સાહેબ પ્રતિજ્ઞા. અને માત્ર 19 વર્ષની ઉંમરે જીવનભર બ્રહ્મચર્ય પાલનની પ્રતિજ્ઞા સાધ્વી શ્રી આનંદ શ્રીજી મહારાજના શ્રી મુખે સ્વીકારવાનું સત્કાર્ય અને મહાપરાક્રમ કાનજીભાઈ કરે છે.
અને એમાંથી જ કાનજીભાઈ જે છે કનક વિજય મહારાજ બનવાની ભૂમિકાએ ગોઠવાય, કનકસુરી દાદા બનવાની ભૂમિકાએ ગોઠવાય એવા પ્રકારના બીજનું વાવેતર થઈ ગયું. અને 23 વર્ષની ઉંમરે જીત વિજયજી દાદા એના વરદ હસ્તે રજોહરણની પ્રાપ્તિ થઈ. રજોહરણ એટલે કર્મની રજ, એનું અપહરણ કરવાનું કામ આત્મામાંથી થાય એવા રજોહરણ ઓઘો મેળવવાનું સૌભાગ્ય 23 વર્ષની ઉંમરે માતા પિતા વગેરેને સમજાવી 23 વર્ષની ઉંમરે સંયમના માર્ગે ડગલા માંડવાનું કામ કરે અને જીત વિજય દાદાની સેવાની અંદર પોતાનું જીવન લગાવી દીધું. અને પોતાના સંસારી કાકા જેમણે દીક્ષા લીધેલી હતી હીર વિજય મહારાજ સાહેબ તરીકે, એ હીર વિજયજી મહારાજ એને પોતાના ગુરુ ભગવંત બનાવ્યા, એમના પોતે શિષ્ય થયા, જીવન સમર્પિત કર્યું. જીત વિજયજી દાદાને હીર વિજય મહારાજ સાહેબ એની પાવન છત્ર છાયાની અંદર એમના સંયમ જીવનનું ઘડતર થવા માંડ્યું. અને શરૂઆતના ઘડતરની અંદર ગુરુ એને શાસ્ત્રકાર કુંભારની ઉપમા આપે છે. કુંભાર સમજી ગયા ને અનિરંજનભાઈ? કુંભાર શું કરે? ટીપવાનું કામ કરે માટીને, બહારથી ટીપે અને અંદરથી છે ને પંપાડવાનું કામ કરતો હોય, પાછો અંદરથી સપોર્ટ આપવાનું કામ કરે, તૂટી ન જાય એટલા માટે. એટલે કોઈક ભૂલ થાય, કોઈક દોષ થાય તો કડકાય, અને પાછી અંદરમાં વાત્સલ્ય ભાવ એના પ્રત્યે કે તારા જેવા આટલા ઉત્તમ જીવના અંદર આવા પ્રકારની ભૂલ કેમ ચાલે? આવું આપણે ઉત્તમ જીવન જીવવાનું પ્રભુ આપણા માટે આવું ઈચ્છી રહેલા છે. પ્રભુના દિલની અંદર આપણે આપણું સ્થાન ઉચકવાનું છે. આ પ્રકારે પ્રેરણા આપવાનું વાત્સલ્યથી કાર્ય કરે. આ રીતે બહારથી કડકાય અને અંદરથી વાત્સલ્ય, બંનેનું બેલેન્સ જાળવી અને જીત વિજય દાદા અને હીર વિજય મહારાજ સાહેબ બંને ગુરુ ભગવંતોની છત્ર છાયાની અંદર સંયમ જીવનનું ઘડતર એમનું થયું. અને એના જ પ્રતાપે એમના જીવનની અંદર ન કલ્પી શકાય એવા અનેક પ્રકારના સદગુણનો વૈભવ એ ઝળહળતો પ્રગટ થયો. ગુરુ ભગવંતની વિદાય પછી સ્વાધ્યાય માટે એ વખતે સિદ્ધિ સુરીશ્વરજી મહારાજા બાપજી મહારાજના હુલામણા નામથી ઓળખાય એ સિદ્ધિ સુરીશ્વરજી મહારાજ સાહેબ એમના સાનિધ્યમાં પહોંચી ગયા. છત્ર છાયા ગુરુની નથી તો એક વડીલને મારે મારા શિર છત્ર તરીકે ધારણ કરવા છે. એમના સાનિધ્યની અંદર સ્વાધ્યાયનો મહાયજ્ઞ લગાવી દીધો ને સાથે સાથે સેવાનો બીજો યજ્ઞ એ પણ પોતાની ઈચ્છાથી એમાં જોડી દીધો. સ્વાધ્યાય અને સેવા અને ત્રીજા નંબરની અંદર સાધના, આ ત્રિવેણી સંગમ એકાશનાથી ઓછું પચખાણ જીવનમાં કદાપી કરવાનું નહીં. આવા પ્રકારની જેમણે પ્રતિજ્ઞા લીધેલી હતી એવા કનકસુરી દાદા સ્વાધ્યાય, સેવા અને સાધના આના ત્રિવેણી સંગમના માધ્યમથી પોતાના આત્માને પ્રયાગ તીર્થ કરતા પણ વધારે પાવન બનાવવાના સત્કાર્યની અંદર પોતે જોડાઈ ચૂકેલા છે. અને એમની એવી વિશિષ્ટ યોગ્યતા અને પાત્રતા જોઈ અને વિદ્યા ગુરુ તરીકે સિદ્ધિસુરી દાદા હતા એ એમની પાત્રતા યોગ્યતા જોઈ અને ઉપાધ્યાય પદ એના ઉપર બિરાજમાન કરવાનું કામ કરે છે. એની વિશિષ્ટ યોગ્યતા જોઈ અને આગળ જતા આચાર્ય પદ ઉપર પણ એમને બિરાજમાન કરવાનું કામ બાપજી મહારાજ સાહેબ એટલે કે સિદ્ધિ સુરીશ્વરજી મહારાજા કરે છે. કેવી એ વખતે સમુદાયોની વચ્ચે ઉદારતા હશે. આ તો બીજા સમુદાયનો સાધુ છે, મારે એને પદવી આપવાની જરૂરત શી છે? મારે લાંબા પોળા થવાની જરૂરત શી છે? મારે એને ભણાવવાની આવશ્યકતા શી છે? આવી કોઈ સંકુચિતતા મહાપુરુષોના હૃદયને બિલકુલ સ્પર્શતી નથી. ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ, જેમનું માનસ ઉદાર છે અને વિશાળ છે, એને આખું વિશ્વ એ પરમાત્માની વાડી લાગે. વિશ્વના તમામ જીવો એ પોતાના કુટુંબી જનો તરીકે લાગે અને એનું હિત થાય, મંગલ થાય, કલ્યાણ થાય. આવી ભાવનાને ઝંખના હૃદયની અંદર સતત ઘૂંટાતી હોય અને આ ભાવના જ્યારે ક્લાઇમેક્સ ઉપર પહોંચે
ત્યારે જીવ તીર્થંકર નામ કર્મ એ નિકાચિત કરવાનું સૌભાગ્ય મેળવે છે, પરમાત્મા બનવાનું રિઝર્વેશન કરાવે છે. પોતાના પરિચયમાં આવનાર તમામને પરમાત્માનો ધર્મ પમાડું, સૌનું મંગલને કલ્યાણ કરવું, આવા પ્રકારનો ભાવ અંદરમાં જગાડે એ ગણધર પદ ઉપર ગોઠવાય અને આત્મકલ્યાણની ભાવના પોતાના માટે મુખ્યપણે ધારણ કરે એ સામાન્ય કેવલ જ્ઞાની બની અને મોક્ષમાં પધારે. આ કનકસુરી દાદા સૌ કોઈ પોતાના પરિચયમાં આવે એનું મંગળ થાય ને કલ્યાણ થાય એવી ભાવનાવાળા બન્યા. કારણ કે એમને આચાર્ય પદવી, ઉપાધ્યાય પદવી આપનારા, એમને ભણાવનારા સિદ્ધિસુરી દાદા, એમના હૃદયની અંદર પણ ઉદારતા અને વિશાળતા હતી. એ જ ઉદારતા અને વિશાળતા સ્પર્શી ગઈ કનકસુરી દાદાને અને એના જ પ્રતાપે જ્યાં પણ જાય ત્યાં બસ માત્ર સંઘનો ઉદ્ધાર થાય, સંઘનું ઉત્થાન થાય, સંઘનું મંગળ થાય એવા પ્રકારના સત્કાર્યની અંદર પોતાની તમામ શક્તિ કામે લગાડવાનું કામ કરતા અને સાથે સાથે સંઘના ઉત્થાનને કલ્યાણની વચ્ચે પોતાના આત્માનું કલ્યાણને ઉત્થાન ભૂલાતું નહોતું, વિસરાતું નહોતું. અને એનો એક પ્રસંગ યાદ આવે છે. મારું ચાતુર્માસ દીક્ષા પછી 13મા વર્ષે સૌથી પહેલું ચાતુર્માસ પ્રવચનકાર તરીકે દાદર આરાધના ભવન સંઘમાં મારું થયું. પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગોસુરીશ્વરજી મહારાજા એમના આદેશથી પ્રવચનકાર તરીકેનું પહેલું ચોમાસું 13મા વર્ષે દાદર આરાધના ભવનની અંદર દીક્ષા પછી મારે પ્રતિજ્ઞા હતી કે 12 વર્ષ સુધી વ્યાખ્યાનની પાઠ ઉપર બેસવુંની, વ્યાખ્યાન વાંચવાની. બીજા નંબરની અંદર 12 વર્ષ સુધી શિષ્ય કરવાની અને ત્રીજા નંબરમાં 12 વર્ષ સુધી ગોચરી રોજે રોજ જવું. આવી પ્રતિજ્ઞા પૂજ્યપાદ જયગોસુરી દાદા પાસે મેં લીધેલી. સાહેબને મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ એ ખ્યાલ હતો. સાહેબે આદેશ કર્યો, મને ચોમાસું દાદર ગોઠવાયું અને એ વખતે વેલજીભાઈ ભણસાલી નામના એક શ્રાવક, જેમની 2 દીકરીએ દીક્ષા લીધેલી છે, વિજ્ઞાનસુમાલા અને શાસનમાલા શ્રીજી મહારાજના 2 દીકરી મહારાજ, અને એમના પિતાજી તરીકેનું જેમનું સૌભાગ્ય અને એવા ધર્મ પિતા સાધ્વીજી ભગવંતના મને વાત કરે કે સાહેબ કનકસુરી દાદા, એમનું કેવું વિરલ વ્યક્તિત્વ હતું. આપણું મગજ જ્યાં વિચારવાનું બંધ થાય ને ત્યાંથી તેમનું મગજ વિચારવાનું સ્ટાર્ટ કરે. આપણી કલ્પના જ્યાં પહોંચી ન શકે ત્યાંથી તો એમની પ્રજ્ઞા શરૂઆત કરે વિચારવાની. એનું શું થયો પ્રસંગ? સાહેબ એક વખત કનકસુરી દાદા પાસે સવારના 7 વાગ્યાની આસપાસના સમય આવ્યો. વંદન કર્યા અને કીધું કે સાહેબ મુંબઈ જાઉં છું, કે કામકાજ હોય તો સાહેબ ફરમાવો. ઉભા રહો, 2 મિનિટ કામ છે તમારું. હું ઉભો રહ્યો અને સાધ્વીજી ભગવંતના જોગ સૂર્યોદય થાય એના પછી સાધ્વીજી ભગવંત ઉપાશ્રયમાં પધારી શકે એવી મર્યાદાનું પાલન, અને એના કારણે 7 વાગે જોગની ક્રિયા શરૂ થઈ. લગભગ 7:30 વાગે જોગની ક્રિયા પરિપૂર્ણ થઈ. સાધ્વીજી ભગવંત પધારે છે, વિદાય લે છે ઉપાશ્રયમાંથી. અને વેલજીભાઈ મથેરનામી સાહેબ કે કામ, બસ કામ પતી ગયું, તમારું જઈ શકો છો. મનોજભાઈ સાહેબ કઈ કામ તો કઈ જણાવ્યું જ નથી. આપે કઈ રીતે કામ પતી ગયું ને જઈ શકો છો? આપે કઈ કામ ભણાવ્યું જ નથી. એક અક્ષર મને બોલ્યા નથી અશોકભાઈ. અને એ વખતે કનકસુરી દાદા બોલ્યા કે જુઓ વેલજીભાઈ, આ સાધ્વીજી ભગવંતો એમને હું જોગની ક્રિયા કરાવતો હતો અને એ વખતે એક પણ ગ્રહસ્થ હાજર નહોતા, એટલે આ વ્યવહારથી મર્યાદાની પડાતી નથી. એટલે તમારા જેવા શ્રાવક દેખાય એટલે તમને હાજર રાખ્યા. કોક ગ્રહસ્થની સાક્ષીએ સાધી ભગવાનને ક્રિયા કરાવું તો આ અમારું નિર્મળ બ્રહ્મચર્ય સારી રીતે પડાય, મર્યાદાનું પાલન થાય, એટલા માટે તમને ઉભા રાખેલા હતા. હવે કામ પતી ગયું, સાધીમાં જ ગયા, તમે જઈ શકો છો. સમજાય છે અતુલભાઈ? કેવી નિર્મળ બ્રહ્મચર્ય પાલનની તત્પરતા અને વ્યવહાર શુદ્ધિના પણ પૂરેપૂરા આગ્રહી. મારા મનમાં ભાવ નિર્મળ છે, ચોખ્ખા છે, તો પછી હવે આમાં કંઈ ગ્રહસ્થને હાજર રાખવાની મારે જરૂરત નથી. આવા મનમાં ગલ્લા તલ્લા કરવાના બદલે કે માનસિક ગોલમાલ કે ઘાલમેલ સંયમ જીવનમાં કરવાના બદલે
વ્યવહાર શુદ્ધિના પણ પૂરેપૂરા આગ્રહી અને અંદરમાં પવિત્રતા પણ પરાકાષ્ઠાની પહોંચાડેલી હતી કે જેના કારણે બીજા સમુદાયના મહાત્માઓ એમના પણ શ્રી મુખે પૂજ્યપાદ કનકસુરી દાદાનું નામ ગવાતું હતું. એ વખતે મુંબઈ લાલબાગની અંદર વ્યાખ્યાનની પાટ ઉપર બેસી અને પૂજ્ય મુક્તિચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ એ પૂજ્ય રામચંદ્ર સુરી મહારાજના સમુદાયના આચાર્ય ભગવાન એમણે વ્યાખ્યાનની પાટ ઉપર બેસી અને વાત કરી હતી કે આ કળિયુગની અંદર નવા કોઈ સ્થુલીભદ્ર સ્વામી હોય તો એ આપણા કનકસુરી મહારાજ સાહેબ છે. આ કળિયુગના સ્થુલીભદ્ર વર્તમાન કાળના સ્થુલીભદ્ર તરીકે જેમને નવાજવાનું કામ બીજા સમુદાયના આચાર્ય ભગવંત પણ પાઠ ઉપર બેસીને કરે, એમનું વ્યક્તિત્વ એ કેટલું એમણે ઉંચકેલું હશે. બ્રહ્મચર્યની શુદ્ધિ અને સંયમની શુદ્ધિ એ એવરેસ્ટ શિખરની મેરુ શિખરને સ્પર્શી જાય એવા પ્રકારની ઊંચકવાનો પુરુષાર્થ અને એવી પ્રમાણિકતાને નિષ્ઠા કેવી આત્મસાત કરી હશે કે જેના કારણે બીજા સમુદાયના આચાર્ય ભગવંત પણ પાઠ ઉપર બેસી અને 84-24 સુધી જે સ્થુલીભદ્ર સ્વામીનું નામ અમર થઈ જવાનું છે એની ઉપમા આપવાનું કામ વર્તમાન કાળના કળિયુગના સ્થુલીભદ્ર તરીકે એમને નવાજવાનું કામ મુક્તિચંદ્ર સુરીશ્વરજી મહારાજ કરે. આવી બ્રહ્મચર્યની વિશુદ્ધિને આચાર વ્યવહાર એની પણ શુદ્ધિ પૂરેપૂરી જાળવવાની અત્યારના કળિયુગની અંદર આ ઘણા બધા છે આપણા ભાવ છે ને ચોખ્ખા છે તો પછી વ્યવહાર જે છે એની અંદર આપણે બહુ આગ્રહ રાખવાની જરૂરત નથી. અતુલભાઈ, વ્યવહાર આપણે શા માટે ચોખ્ખો રાખવો? ભાવ આપણે ચોખ્ખા રાખીએ અને મોક્ષ તો બધો ભાવથી જ થવાનો. વનેચંદભાઈ, એટલે ભાવ ઉજળા રાખીએ. કાયાના સ્તરે રાત્રિ ભોજન ચાલતું હોય, હોટલમાં જવાનું ચાલતું હોય, તનમૂળ ખાતા હોય, પણ સાહેબ અમારા ભાવ એવા નથી હો સાહેબ, અમારા ભાવ બહુ ચોખ્ખા છે. આવું બોલનારા આ કળિયુગની અંદર સુધારકવાદી લોકો એનો રાફડો ફાટી નીકળેલો છે. આ તો જસ્ટ શું છે? આ તો જવનું પાણી છે. દારૂ બોલવા તૈયાર નથી. આ તો સાહેબ જવનું પાણી છે. સાહેબ જવનું પાણી એનો ટેસ્ટ લઈએ છીએ, બાકી અમારા મનના કોઈ ભાવ નબળા નથી. અલ્યા તારા ભાવ નબળા નથી તો ભાઈ જવનું પાણી જેને ઇંગ્લિશ દારૂ કહેવામાં આવે પીવાના બદલે ઉકાળેલું પાણી કેમ નથી પીતો? ના, ઉકાળેલું પાણી નથી પીવું. ભાઈ ભાવ ઉજળા છે તો પછી ઉકાળેલું પાણી પીવાના માર્ગે ગોઠવવાના બદલે એ જવનું પાણી ઇંગ્લિશ દારૂ પીવાની અંદર કેમ અટવાય છે? ભાવ ઉજળા છે તો હોટલમાં જવાના બદલે 8મ 14ના આંબેર ખાતામાં આંબેર કરવા માટેની તૈયારી કેમ નથી આવતી? તો તરત જ આઘા પાછા થઈ જાય, અંદરમાં છંછેડાઈ જાય. ભાવ ઉજળા રાખવાની વાત એની અંદર વ્યવહાર શુદ્ધિ ન હોય તો દંભની શક્યતા કળિયુગમાં અનેક ગણી વધી જાય છે. એટલે આપણે માત્ર આપણા ભાવ ઉજળા નથી રાખવા, ભાવ તો ઉજળા રાખવા છે જ, પણ એની સાથે સાથે વ્યવહાર શુદ્ધિનું પણ પાલન પૂરેપૂરું કરવું છે. મુક્તિભાઈ, ઉકાળેલા પાણીની બોટલ તમે હોટલમાં લઈને જાઓ ને ત્યાં પાણી પીતા હો, બિયર બારમાં જઈ અને ઉકાળેલી પાણીની બોટલ ઘરેથી લઈને ત્યાં જઈને બેસીને પીઓ, દુનિયા શું માને? આ તો દારૂ પીએ છે. ભલે તમે ઉકાળેલા પાણીની બોટલ લઈને એને ખોલીને પીવાનું કામ કરતા. સમજાય હું શું કહેવા માંગુ? એટલે વ્યવહાર શુદ્ધિ એ અનિવાર્ય છે. માત્ર ભાવ શુદ્ધિ નહીં, બંને જોઈએ. જેમ સ્કૂટર તમારું 2 પૈડાથી ચાલે, આકાશમાં પંખી 2 પાંખથી ઉડવાનું કામ કરે, એ જ રીતે આપણે પણ આપણા જીવનમાં ભાવ શુદ્ધિ અને ક્રિયા શુદ્ધિ એટલે વ્યવહાર શુદ્ધિ અને નિશ્ચય શુદ્ધિ બંનેને જાળવી બંને પાંખના માધ્યમથી સાધનાના ગગનમાં આપણે ઉડવાનું છે. આવા પ્રકારની સમજણ ધરાવનારા મહાપુરુષ વ્યવહાર શુદ્ધિના પણ કટ્ટર આગ્રહી હતા. એના જ કારણે એક વખત સવારના લગભગ ઉનાળાના દિવસોમાં 5 વાગે મથેણંદામી અવાજ સંભળાયો ઉપાશ્રયની બહારથી. સાધ્વીજી ભગવંત પધારેલા હતા. વિહાર કરવાનો હતો, ઉનાળાના દિવસો હતા, એટલે સાધ્વીજી ભગવાન વંદન કરીને પછી આપણે વિહાર કરીએ એવા પ્રકારના ભાવથી મથેણંદામી અવાજ
આપે છે. અને આ બાજુ કનકસુરી દાદા અત્યારે હજી સૂર્યોદય નથી થયો, ભાન નથી, આ વંદનનો સમય નથી. વ્યવહાર શુદ્ધિનો અત્યંત આગ્રહ બ્રહ્મચર્યની નિષ્ઠામાંથી જે પ્રગટ થયેલો હતો અને એના કારણે આવો એક પડકાર ભરેલો, મરદાનગી ભરેલો જવાબ પોતાના મોઢામાંથી કાઢે છે. હજુ સૂર્યોદય નથી થયો, આ અવસર નથી વંદનનો, ખબર નથી પડતી. આટલું મોટેથી બોલે મથેનંદામી કહીને સાધુજી ભગવાન ત્યાંથી નીકળી ગયા. 9 થી 10 વ્યાખ્યાનનો સમય એમાં સાધુજી ભગવાન પધારેલા. અને યોગાનું યોગ આઠમનો દિવસ એટલે રોજ તો વંદન માટે સાધુ ભગવાનને આવવાની પણ મનાઈ હતી. 5 તિથિ ઉપાસનીમાં વંદન માટે આવવાનું, રોજે રોજ વંદનની કોઈ જરૂરત નથી. અને એટલી સંયમની શુદ્ધિ હતી કે સૂર્યાસ્ત પહેલા, સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા એક પણ લેડીઝ સાધુ ભગવાનના ઉપાશ્રયની અંદર એન્ટ્રી કરી શકે નહીં, ફરકી શકે નહીં. અને દિવસે પણ આવવું હોય તો પોતે જેન્ટ્સ પોતાના શ્રાવક કે દીકરો વગેરે હોય એને લઈને આવે. એકલા બેન ઉપાશ્રયની અંદર પગ મૂકી શકે નહીં, એવી જેમની ધાક હતી. અને એના જ કારણે એમનું સંયમ, નામ તો કનકસુરી હતું પણ સાથે સાથે કનક એટલે સોનું કહેવાય. પોતાનું સંયમ એ પણ સોના જેવું બનાવેલું હતું. સોનું એ પવિત્ર ધાતુ કહેવાય. એવી પવિત્રતા પોતાના જીવનમાં આત્મસાત કરેલી હતી. સોનાને ક્યારેય પણ કાટ લાગે નહીં, એ ભેજને ધારણ કરે નહીં, કાળાશને સ્વીકારે નહીં. એમાં કનકસુરી દાદા પોતાના સંયમની અંદર ક્યાંય પણ અશુદ્ધિ વ્યવહારની એનો કાળો ડાઘ એ પણ લાગવા દેતા નહોતા. કડકાઈથી બોલે છે. અને આવી કડકાઈ જ્યાં સુધી હોય ત્યાં સુધી જ સાધુનું સંયમ જીવન સલામત અને સુરક્ષિત રહે. માત્ર એ ગુરુનું નહીં પણ એવા સદગુરુની નિશ્રાએ આરાધના કરનારા શિષ્યોનું જીવન એ પણ સુરક્ષિત બની જાય. આવા પ્રકારની સૂઝબૂઝ વાપરી અને કનકસુરી દાદા વ્યવહાર શુદ્ધિના અત્યંત ખપી હતા, વ્યવહાર શુદ્ધિના અનુરાગી અને આગ્રહી હતા. વ્યાખ્યાન 9 થી 10 પતી ગયું. આઠમ હોવાના કારણે સાધુ ભગવાન વ્યાખ્યાન પછી મથેનંદાને વંદન કરવા માટે આવ્યા. વંદન હજી કરે એની પહેલા જ કેમ તમે વ્યવહાર સુધી કેમ નથી જાળવતા? પહેલો જ પ્રશ્ન. વંદન લેવાના બદલે સવારના કેમ આજે 5 વાગે આવી ગયા હતા? મથેનંદામી મિચ્છામી દુક્કડમ સાહેબ, ધ્યાન રાખશું, વંદન કરી ધ્યાન રાખજો, આવી ભૂલ ન ચાલે. વંદન કરે છે અને સાધુવન વિહાર કરે છે. અને એ વખતે બીજા શ્રાવિકા હતા એમની સાથે આવેલા, એ વાત કરે છે કે સાહેબ એ તો પૂજ્ય રામચંદ્ર શ્રી મહારાજના સાધુ ભગવંત હતા, બીજું ગ્રુપ એ વિહાર કરવાનું હતું. અને ઉનાળાના દિવસો એટલે 5 વાગે સવારે વિહાર કરવાનું, આપના દર્શન માટે વંદન માટે આવેલા હતા. આ સાધુમાં જ નતા. સાધુ ભગવાનની પણ ઉત્તમતા જુઓ. જરાય બચાવ પોતે નથી કરતા. મિચ્છામી દુક્કડમ સાહેબ, બીજી વાર ધ્યાન રાખશું. એમ નહીં કહે અમે નતા, એ તો બીજા સમુદાયના હતા, અમારા ઉપર શેનો આરોપ કરો છો? ગુરુ જ્યારે ગુસ્સો કરે આપણા ઉપર ત્યારે શાસ્ત્રકાર કહે છે એને શું કહેવાય? નિગ્રહ કૃપા કહેવાય. માથે હાથ ફેરવે કે વાસક્ષેપ કરે તે અનુગ્રહ કૃપા કહેવાય. અને ગુરુ આપણા ઉપર ગુસ્સો કરે એને શાસ્ત્રકાર નિગ્રહ કૃપા તરીકે ઓળખાવે છે. તમને અનુગ્રહ કૃપા તો ડાયજેસ્ટ થઈ જાય બધાને. આ નિગ્રહ કૃપા કેટલી ડાયજેસ્ટ થાય ભાઈ? નિગ્રહ કૃપા ડાયજેસ્ટ કેટલી થાય? થોડા નજીક આવી જાય ને ભાક્ષરી બધા, જાજમની બહાર આવી શકાય, વાંધો નહીં. બહાર બેઠા, હોલની બહાર બેઠા જ બધા. હા, થોડા નજીક આવી જાય. હા ભાઈ, નિગ્રહ કૃપા ડાયજેસ્ટ થાય કે ડાયજેસ્ટ ન થાય? વનેજનભાઈ, અનુગ્રહ કરનારા ગુરુ આપણને જેટલા ગમે એટલા જો નિગ્રહ કરનારા, કડકાઈ કરનારા ગુરુ ગમે તો સમજવાનું મોક્ષ બહુ નિકટની અંદર છે. ડોક્ટર એ દર્દીને ચીરવાનું કામ કરે એને ક્રૂરતા કહેવાય કે ન કહેવાય? અતુલભાઈ, ડોક્ટર દર્દીને ચીરે, સર્જન હોય દર્દીને ચીરવાનું કામ કરે, કઠોરતા, ક્રૂરતા
કેવા છે કીર્તિભાઈ? ડોક્ટરની કઠોરતા એ કરુણાનો પર્યાયવાચી શબ્દ છે. એ જ રીતે ગુરુની કઠોરતા આપણા પ્રત્યેની એ કરુણાનો પર્યાયવાચી શબ્દ છે. મતલબ કે ગુરુની કઠોરતા એ જ આપણા પ્રત્યેની કોમળતા છે. આવું જ્યારે જીવને સમજતા આવડે તો 2-5 ભવની અંદર સંસારના 84 લાખ યોનિના ચક્કરમાંથી છૂટી અને મુક્તિધામની અંદર આત્માને ગોઠવાતા વાર લાગે નહીં. આવું સમજનારા સાધ્વીજી ભગવાન જરાય પણ બચાવ કરતા નથી. ગુરુની નિગ્રહ કૃપાને ઝીલવાનું કામ કરે છે. મિચ્છામિ દુક્કડમ. સાહેબ બીજી વાર ધ્યાન રાખશું. પાછળ શ્રાવિકાઓ વાત કરે, સાહેબ એ તો રામચંદ્ર શ્રીમાનના સમુદાયના સાધી ભગવંત હતા. એટલે આચાર્ય ભગવાન ઓન ધ સ્પોટ મિચ્છામિ દુક્કડમ, મને ખબર નહીં, મેં તમને ઠપકો આપ્યો. તરત આ કે હૃદયની સરળતા અને કોમળતા, પોતાની ભૂલ અહેસાસ થઈ એની સાથે જ પોતાની ક્ષમાપનાની પરિણતિ અંદરમાંથી સહજપણે જાગૃત થઈ. મિચ્છામિ દુક્કડમ, મને ખબર નહીં, તમારે કેવું તો ખરું, તમે નતા, બીજા સમુદાયના હતા. ના સાહેબ, એમાં ખુલાસો શું કરવાનો હોય? પોતાના માલિક પાસે ખુલાસો કરવો એ પોતાની અપાત્રતા કહેવાય. માલિક જ્યારે નિગ્રહ કૃપા વરસાવે ત્યારે તો એને ઝીલવાનું કામ કરવાનું હોય. અને ક્યારેક તો આવી નિગ્રહ કૃપા અમારા ઉપર વરસતી હોય છે, એને ઢોળી નાખવાની ભૂલ કરીએ તો અમારા જેવા અભાગી કોણ કહેવાય? ભગવાનના શાસનને પામેલા આત્માઓ એની આંતરિક દશા કેવા પ્રકારની નિર્મળ અને ઊંચકાયેલી હોય, આ બધા દ્રષ્ટાંતોના માધ્યમથી સમજી અને આપણે આપણી જાતને નિર્મળ બનાવીને એને ઊંચકવાનો પ્રયત્ન કરવાનો છે. અહંકારની ખીણની અંદર દટાયેલી આપણી જાત, એમાંથી એને ઊંચકી અને નમ્રતા અને નિર્મળતા આત્મસાત કરવાનો આપણે સંકલ્પ કરવાનો છે. આ વર્તમાન કાળના નજીકના વર્તમાનમાં થયેલા આ મહાત્માઓ, આવા સાધુ સાધ્વી ભગવંતો, એમના આલંબનોને લઈ અને આપણે પણ એ જ માર્ગે ડગલા માંડવા છે. નમ્રતા આત્મસાત કરીએ તો જ આપણામાં પ્રભુતા પ્રગટ થઈ શકે. જ્યાં લઘુતા ત્યાં પ્રભુતાનો વાસ થાય. આવું સમજનારા ક્યારેય પણ વડીલ નિગ્રહ કરે, અનુશાસન કરે, કડકાઈ કરે ત્યારે માથું ઉચકવાનો વિચાર પણ કરી શકે નહીં. માત્ર એ અનુશાસનમાં રહેવાની તૈયારી, એ કડકાઈને ઝીલવાની તૈયારી હોય તો સમજવાનું આપણો આત્મા મોક્ષની નિકટમાં ગોઠવાય છે. અત્યારના કળિયુગની અંદર સૌથી મોટી ખામી હોય, કચાશ હોય તો આ જ લઘુતા, નમ્રતા નામના ગુણની છે. દરેકને કોઈકને કોઈક પ્રકારનો અહંકારનો નશો ચડેલો હોય છે. પોતાની ભૂમિકા પછાત હોવા છતાં, બીસી જેવી ભૂમિકા હોવા છતાં વી આર ઇન એડવાન્સ, આપણે બધા કરતા આગળ છીએ. પોતાની જાતને સ્માર્ટ સમજવાની આ જ દિશાની અંદર આજની પેઢી ગોઠવાયેલી છે. નમ્રતા અને નિખાલસતા અને નિર્દંબતા કોને કહેવાય એની આજની યુવા પેઢીને બહુ ઓછી ગતાગમ છે. છોકરો નપાસ થયો અને રિઝલ્ટ દાદાએ જોયું અને વાત કરે, અલ્યા તું નપાસ થયો? મને અત્યારે 88 વર્ષ થયા, મને યાદ નથી આવતું મારી આખી જિંદગીમાં હું એક વાર નપાસ થયેલો હોઉં. અને છોકરો વાત કરે તો દાદા 88 વર્ષની ઉંમરથી ને ઘણું બધું ભૂલાઈ ગયું હોય તમારે. સંજયભાઈ સમજાય જ ને? અંદરમાં પડેલી ઉદ્ધતા, ઠાવકાઈથી બીજાને હલકા ચિતરવાની વૃત્તિ, અને ત્યાં બાજુમાં બેસેલા પપ્પા વાત તરત ઉભા થઈને થપ્પડ લ્યા, દાદાની સામે આવું વળે નપાસ થઈને એનું માફી માંગવાના બદલે, ભૂલ સ્વીકારવાના બદલે તમે પણ નપાસ થયેલા હશો. પેલા તમને અત્યારે યાદ ને 88 વર્ષની થોડું યાદ હોય કેટલી વાર નપાસ થયેલો હોઉં. આ રીતે ઉદ્ધતાય કરે છે. તો પપ્પા એવું છે ને કે કુવામાં હોય તો હવાડામાં આવે. આજની પેઢીની વાત કહું છું. દાદા નપાસ થયા હોય તો પપ્પા નપાસ થઈને, પપ્પા નપાસ થયા તો હું નપાસ થયો હોઉં. એટલે આગે સે ચલી આતી, એમાં મેં હું નવું કરેલું છે. આ અહંકારને ઉદ્ધતાય, ઉચ્છૃંખલતા ને સ્વચ્છંદતા, એનો ચારે બાજુ રાફડો ફાટી નીકળેલો છે. અને એવા કાળની અંદર આ સાધ્વીજી ભગવાન નમ્રતા, નિખાલસતા
અને નિગ્રહ કૃપાને ઝીલવા માટેની તત્પરતા જરાય બચાવ કરતા નથી. અને કનકસુરી દાદાની પણ અંદરની નિખાલસતા ને સરળતા ને નમ્રતા તરત જ માફી માંગવાનું કામ કરે. મિચ્છામી દુક્કડમ, મને ખબર નહીં કોણ હતા સાધી ભગવાન સાહેબ. રામચંદ્ર શ્રીમાનના સમુદાયના પૂજ્ય કનકચંદ્ર સુરી મહારાજ સાહેબ, એમના બેન મહારાજ સાહેબ હતા. બહુ ખોટું થયું. તરત જ ખેદની લાગણી અનુભવે છે કે બીજા સમુદાયના સાધ્વીજી ભગવંત અહોભાવથી વંદન કરવા માટે આવ્યા ને ઉનાળાના દિવસો અને સૂર્યોદયની જો રાહ જુએ તો 6 વાગ્યા સુધી રાહ જુએ તો ગરમીની અંદર સામા ગામમાં પહોંચવાનું તડકામાં વિહાર થઈ શકે નહીં. મેં બહુ ખોટું કર્યું. મારા દ્વારા એમને થોડું કડક બોલાઈ ગયું. પોતે પોતાની જાતે જ પોતાની ભૂલનો એકરાર સાધ્વીજી ભગવંતોને બહેનોની સમક્ષ કરી રહેલા છે. આ મહાપુરુષોની આ જ મહાનતા છે કે પોતાના દોષ કે પોતાના અપરાધ કે પોતાની ભૂલ બીજાની આગળ એને ખોલતા એમને જરાય સંકોચ નડે નહીં. અને આપણને તો આપણી બ્લેક સાઈડ હોય ને કાયમ માટે એને ઢાંકી રાખવામાં જ આપણી શક્તિને ચતુરાઈને કામે લગાડીએ કે આપણી બ્લેક સાઈડને ઓપન કરવાની અંદર આપણે આપણી ખાનદાની દેખાડવાનું કામ કરીએ. આ બધા માત્ર ગુણાનુવાદ સાંભળવાના નથી, પણ ગુણાનું કરણ આપણા જીવનમાં લાવવાનું છે. આપણે પણ આપણી બ્લેક સાધ્વી એક આચાર્યની પોસ્ટ ઉપર ગોઠવાયા પછી સાધ્વીજી અને શ્રાવિકાઓની સમક્ષ સહજ રીતે પોતાની ભૂલનો એકરાર કરવાનો કે સવારના કડકાઈથી એમને ના પડાઈ ગઈ, બહુ ખોટું થઈ ગયું. મિચ્છામી દુક્કડમ, પોતાની રીતે અંદરથી જ વેદના જાગી અને વેદનાના કારણે આવા ખેદના શબ્દો, માફી માંગવાના શબ્દો, ભૂલનો એકરાર કરવાના શબ્દો કનકસુરી દાદાના મોઢામાંથી સહજ રીતે નીકળી પડ્યા. આ મહાપુરુષની કેવી મહાનતા અને ઉત્તમતા હશે કે શ્રાવિકાઓની સમક્ષ અને સાધ્વીજીની સમક્ષ પણ પોતાની ભૂલ, જે કોઈ જાણતા નથી એની સમક્ષ પણ બહુ ખોટું થઈ ગયું, ભૂલ થઈ ગઈ, આવો એકરાર કરવો. તમે તમારા ઘરના સમક્ષ પણ તમારી ભૂલની કબૂલાત કરવા તૈયાર થાવ કે ન થાવ. બહારના લોકોની વાત છોડી દો, ઘરના લોકો જ એક રસોડે જેટલા જમો છો એ લોકોની સમક્ષ પણ તમે જે કંઈ ભૂલ કરેલી હોય એ ભૂલની કબૂલાત કરવાની તૈયારી આવે કે ના આવે. અહીંયા પોતાનાથી મોટા પાસે ભૂલ કબૂલવાની વાત નથી આવતી મુક્તિભાઈ. સાધી ભગવાન એટલે પોતાના કરતા ઘણી નીચી ભૂમિકાએ રહેલી વ્યક્તિ છે. શ્રાવિકા એટલે એના કરતા નીચે ભૂમિકાએ રહેલી વ્યક્તિને પોતે સાધુ નથી, ગણી પન્યાસ કે ઉપાધ્યાય નથી, આચાર્ય તરીકે છે, ગચ્છના નાયક તરીકેની પોસ્ટ ઉપર છે. અને એ ઊંચામાં ઊંચી પોસ્ટ ઉપર રહીને પણ પોતાના કરતા ઘણી નીચલી ભૂમિકાએ રહેલી વ્યક્તિ પાસે પોતાના દોષ સહજપણે કબૂલી લેવાના આ કેવી ઉત્તમતા અને મહાનતા હશે. સોનાનો ગુણ આ બીજા નંબરનો નમ્રતા છે. સોનું એ પોચી ધાતુ છે, માટે જ એમાંથી જેવા પ્રકારના ઘાટ ઘડવા હોય તે ઘડી શકાય. માટે દાગીના સોનામાંથી બને, કાંસામાંથી ને પિત્તળમાંથી નહીં. કારણ કે ઘાટ ઘડવા જાઓ તો એ કાંસું બટકી જાય, તૂટી જાય. અને સોનું ક્યારેય તૂટે નહીં, બટકે નહીં. એ નરમાશ એનો આગવો ગુણ છે સોનાનો. આ કનકસુરી દાદા, કનક એટલે સોનું, એનામાં આ સોનાનો ગુણ આત્મસાત થયેલો હતો, નરમાશ નામનો, નમ્રતા નામનો. અને એના કારણે પોતાની ભૂલની સહજપણે કબૂલાત સાધ્વી જ ભગવંતોને જેને ખબર નથી એની પાસે પોતાનો દોષ પોતે ડિક્લેર કરે. એટલું જ નહીં, પર્યુષણના દિવસો આવ્યા અને ક્ષમાપનાનો પત્ર લખવાનો આવે એ વખતે કનકચંદ્ર સુરી મહારાજ એમને ક્ષમાપનાનો પત્ર લખે છે. એની અંદર દર વર્ષે આ મહાપુરુષ જે મહાત્માના પરિચયમાં હતા એવા અલગ અલગ આચાર્ય ભગવંતો ઉપર પત્ર ક્ષમાપનાનો લખે. ક્ષમાપનાનો પત્ર કનકચંદ્ર સુરી મહારાજ ઉપર લખતા હતા. એના ઉપર તરત જ ખુલાસો કર્યો કે શેષકાળમાં ઉનાળાના દિવસોમાં તમારા બેન મહારાજ આવેલા હતા. વિહાર કરવાનો સમય સવારે 5 વાગે વંદન કરવા માટે આવેલા ને મારાથી એના પ્રત્યે થોડુંક કડકાઈથી બોલાઈ ગયું. મારી એને ક્ષમાપના જણાવશો. વનેચંદભાઈ, આપણે કનકસુરી દાદાના નામથી ઉછળવાનું કામ કરીએ પણ એમના જેવી નમ્રતા, નિખાલસતા, નિર્દંબતા
એમના જેવી આત્માને શુદ્ધ રાખવાની તત્પરતા તાલાવેલી, આ બધા સાથે આપણે લાગે વળગે કેટલું, આ ટકોરો મારીને આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાની આવશ્યકતા છે કે આવા મહાપુરુષ આપણને મળ્યા કચ્છ વાગડ દેશોદ્ધારક તરીકે, અને એવા મહાપુરુષ એ મળ્યા પછી એમનો ગુણ વૈભવ આંશિક રીતે પણ જો આપણે આત્મસાત ન કરીએ તો એને આપણે ગુરુ તરીકે સ્વીકારેલા કઈ રીતે કહી શકાય? આવો એક ટકોરો આપણે આપણી જાતને મારવાની આવશ્યકતા છે. આ કનકસુરી દાદા, એમના જીવનના તો આવા ઢગલા બંધ પ્રસંગો છે. વચન સિદ્ધિના પણ એ મહાપુરુષ સ્વામી હતા. સોમચંદભાઈ વૈદ, એમનો દીકરો દલીચંદ. સોમચંદભાઈ વૈદ બહુ જસ રેખા સારામાં સારી, અસાધ્ય બીમારીઓ પણ પોતે મટાડી દે એવા પ્રકારની જસ રેખા. અને એવા સોમચંદભાઈ વૈદ, એનો દીકરો દલીચંદ, અચાનક બંને આંખની રોશની ચાલી ગઈ, આંખે દેખાતું બંધ થઈ ગયું. એ કહેવત ત્યારથી પડેલી છે, વૈદના ઘરે ખાટલા. ગામ આખાને હાજો કરનારો વૈદ, પણ એના ઘરે ખાટલા, દીકરો દીકરી વહુ, કંઈક ને કંઈકના ખાટલા ગોઠવાયેલા હોય, માંડા હોય. બંને આંખેથી આંખની રોશની ખલાસ થઈ ગઈ, દેખાતું બંધ થઈ ગયું. ઘણી બધી મહેનતને મથામણ કરે દલીચંદને સાજો કરવા માટે સોમચંદભાઈ, પણ કર્મ હઠીલું ખસવા તૈયાર થાય નહીં. સમજી રાખવાની જરૂરત છે. દવા તો જ કામ કરી શકે શિરીષભાઈ, દવા તો જ કામ કરે કે જો તમારું કર્મ હટવા તૈયાર હોય. કર્મ ખસવા તૈયાર ન હોય, તમે મહેનત કરો દવા લેવાની, એ દવા સક્સેસ થઈ શકે નહીં. સમજી ગયા સોમચંદભાઈ કે આમાં મારી ગમે એટલી હોશિયારી ચતુરાઈથી અલગ અલગ દવાના પ્રયોગ કરું, સફળતા મળતી નથી. કર્મ હઠીલું છે. આ હઠીલું કર્મ હટાવવા માટેના ઉપાય કનકસુરી દાદા પાસેથી જાણી અને એને અજમાવવા દે. કનકસુરી દાદા પાસે આવી અને વાત કરે છે. અને કનકસુરી દાદા વાત કરે, અલિયા તારા સંસારને લીલોછમ રાખવા માટેના ઉપાય મારી પાસે જાણવા આવ્યો? ના સાહેબ, પણ મારા મનની સમાધિ ટકતી નથી. અને દીકરો જો દેખતો થઈ જાય તો સાહેબ જીવદયાનું પાલન કરે, સ્વાધ્યાયનો એને રસ છે, સરસ મજાનો એનો સ્વાધ્યાય પણ ચાલે. એટલે સાહેબ દીકરો દેખતો થાય એના માટે કંઈક ધાર્મિક ઉપાય આપને જે યોગ્ય લાગે તે મને બતાવો, જેના કારણે મારું મન સતત અસમાધિમાં રહેશે, તો મન થોડું સ્વસ્થ થાય. અને કનકસુરી દાદા હાથ જોડ, મુક્તિભાઈ હાથ જોડવાનું કામ કરે છે. લે બ્રહ્મચર્યનો નિયમ જીવનભર માટે. સાચું, આવા ઉપાય તમને દેખાડવામાં આવે તરત જ તમે આઘા પાછા થઈ જાઓ. ગુરુ છે ને એને માથે રાખવાના ત્યાં સુધી જ, કે જ્યાં સુધી ગુરુની વાત આપણને અનુકૂળ લાગતી હોય. ગુરુની વાત થોડી પ્રતિકૂળ આવે, આપણી ધારણાથી વિપરીત આવે, બીજી દિશાની વાત કરે, પગ નીચે રેલો આવે, પછી ગુરુને મૂકો તડકે અભરાએ ચડાવી દો, આપણે જેમ કહ્યું એમ કરે રાખો. કળિયુગમાં આવી માન્યતા વાળા ઘણા હોય છે. અહીંયા તો એવા કોઈ નથી, એની ચિંતા ના કરશો. કળિયુગમાં ઘણા એવા હોય છે. અને ત્યાં ને ત્યાં સોમચંદભાઈ હાથ જોડે છે. લે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા જીવનભર માટે આપી દો સાહેબ. અને ત્યાં ને ત્યાં બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા આપી. હવે ચિંતા નહીં કરતો, દીકરાને સારું થઈ જશે. અને એ સિવાયના પણ આંબેલ કેટલા કરે છે સાહેબ? મહિનામાં એક આંબેલ કરું છું. 10 તિથિ આંબેલનો નિયમ બીજો લે. બ્રહ્મચર્ય ઉપરાંતમાં 10 તિથિ આંબેલનો નિયમ, એ સિવાય પણ ઘણા નિયમો આપ્યા. હવે બરાબર તારા દીકરાની ટ્રીટમેન્ટ થઈ ગઈ. હા, ટ્રીટમેન્ટ શું થઈ વનેચંદભાઈ? ભાઈ દીકરાની ટ્રીટમેન્ટ થઈ કે બાપાની ટ્રીટમેન્ટ થઈ? બેયની ભેગી. એકના આત્માની ટ્રીટમેન્ટ ને બીજાની આંખની ટ્રીટમેન્ટ, બેયની ટ્રીટમેન્ટ ભેગી થઈ ગઈ. આ વચન સિદ્ધ મહાપુરુષ હતા. બસ મોઢામાંથી શબ્દો નીકળ્યા. એ શબ્દને ઝીલવા માટે અને એને સાચા પાડવા માટે કુદરત પણ સજાગ હોય. અને આ બાજુ ઘરે આવે સોમચંદભાઈ, અને પોતાનો દીકરો દલીચંદ દેખતો થઈ ગયો. આ વચન સિદ્ધિ મહાપુરુષની પાસે આવી કુદરત પણ જેને સહાય કરવા તૈયાર હોય, જેમના વચનને સાચું પાડવા સજાગ હોય, એવા એ મહાપુરુષ હતા. અને કુદરત કેવી એમની સુરક્ષા કરવાનું કામ કરે. 2012ની સાલની અંદર
આ અંજારમાં ભૂકંપ આવેલો, આખા કચ્છમાં ભૂકંપ આવેલો અને અંજારના તો ભૂક્કા થઈ ગયેલા હતા. ભચાઉ જે છે એમાં પણ આવેલો ભૂકંપ. ભચાઉની અંદર નાકા બારનું, કોડ બારની આખું ગામ ધરાશયી થઈ ગયેલું અને ગામની અંદર કનકસુરી દાદા બિરાજમાન હતા. પ્રતિક્રમણ ચાલતું હતું, પ્રતિક્રમણ લગભગ પતા આવ્યું અને આખી ધરતી ધણધણી ઉઠે, આખું મકાન હલવા માંડે અને યોગાનું યોગ એ ઉપાસની ઉપરનું કામ હજુ બાકી હતું અને 5000 મણ પથરા, પારસભાઈ વન્સ મોર, 5000 મણ પથરાઓ ઉપર અગાસીની અંદર પેલે માળે હતા. કામકાજ ચાલુ હતું અને એ પથરાને 5000 મણ પથરા હોઈને મકાન ધરતીકંપમાં હલે, હાલત શું થાય તમે વિચારી જુઓ મનુભાઈ. શ્રાવકો બધા આગા પાછા, સાહેબ ધરતીકંપ, ધરતીકંપ, ભૂકંપ, ભૂકંપ, ઉભા થાવ, ભાગશાળી શાંતિ રાખો, બેસો, જરાય તમે ચિંતા ના કરો, શાસન દેવતા સહાય કરશે, પ્રતિક્રમણ શાંતિથી પૂરું કરો. સાચું લો, તમે બેહો કે ભાગી જાઓ? જયેન્દ્રભાઈ બેહો કે ભાગી જાઓ? ભાગી જાઓ. ભાગી જાઓ તો મને હારે લઈ જાઓ કે મને મૂકીને જાઓ? જોને તો ની ભાષામાં ભાગો ત્યારે મને લઈને જવાનું રાજનભાઈ યાદ આવે. ભાઈ મને મૂકીને કેમ, મહારાજને મૂકીને કેમ જાઓ? અમરભાઈ અમને કેમ મૂકીને જાઓ? શાસનદેવ અમને સહાય કરે તો તમે અંદરમાં આવ્યો, તમે સચવાય જ જાઓ ને. અમને શાસનદેવ સહાય કરે એનો મતલબ મકાન અમે હોઈએ તો ન પડે, તો ઓટોમેટિક તમે અંદર તો હચવાય જ જાઓ. તો ભાગો શા માટે? ત્યારે તો તમે નવું સૂત્ર આત્મસાત કરો વનેચંદભાઈ. કયું સૂત્ર? ભાગે ભાઈડા. હા, આ નવા નવા સૂત્રો તમે એવા અપનાવો, અવસરે ખબર ન પડે. હા, ક્યારે કઈ રીતે ગુલાટ મારો. કનકસુરી દાદા ભાગશાળી બેસો, ડરવાની જરૂરત નથી, નૌકાર ગણો અને પ્રતિક્રમણ આગળ ચાલુ રાખો. અને ગામની બહાર, નાકા બહાર, કોટની બહારનું આખું ભચાઉ પડી ભાંગેલું હતું. કેટલાય માણસો અને ઢોર એના મોત થયા, પણ કોટની અંદર એક પણ મકાન પડ્યું નહીં અને ઉપર 5000 મણ પથરા અને જરાય મકાન હલવા છતાં એવી રીતે પથરા હતા કે એકબીજા ઉપર ટેકવેલા પથરા પડ્યા વિના રેની છતાં એક પથરો પડ્યો નહીં. આ કુદરત પણ પોતાના લાડલાનું કેવું સન્માન અને સુરક્ષા કરે છે એનું આ જીવંત અને જ્વલંત દ્રષ્ટાંત છે કે આ મહાપુરુષ જે જગ્યાએ બિરાજમાન હતા એ પથ્થરો એક પણ હલે નહીં, પડે નહીં. મકાન હલવા છતાં પણ મકાન પડે નહીં અને નાકા બારના બધા મકાનો પડી ગયા અને અંજારમાં તો હાવ ધરાશયી થઈ ગયેલા મકાનો હતા અને છતાં પણ આ કનકસુરી દાદાના સંયમની શુદ્ધિ, બ્રહ્મચર્યની શુદ્ધિ, એના પ્રતાપે વાળ વાંકો ન થાય ત્યાં બિરાજમાન એક પણ શ્રાવક શ્રાવિકા વગેરેનો આવા પ્રકારે કુદરત પણ જેનું સન્માન કરવાનું કામ કરે એવી નૈષ્ઠિક બ્રહ્મચર્યની શુદ્ધિ અને સંયમની શુદ્ધિ એને ધારણ કરનારા મહાપુરુષ, એના અંગે બીજા સમુદાયના આચાર્ય ભગવંતો એ પણ કેવો સદભાવ રાખતા હતા. રાજસ્થાન ફલોદીની અંદર પ્રતિક્રમણ પછી એક શ્રાવક પૂજ્યપાદ લબ્ધીસુરી મહારાજ સાહેબને પ્રશ્ન પૂછે કે સાહેબ, આ કાળની અંદર એકદમ સોના જેવું શુદ્ધ સંયમ પાડનારા હોય એવા મહાત્મા કોણ? એનું સાહેબ નામ જાણવું છે. અને એ વખતે લબ્ધીસુરી મહારાજ વાત કરે, બીજા સમુદાયના આચાર્ય, કે આ કાળમાં એકદમ નિર્મળ સંયમ પાડનારા હોય તો વાદળની અંદર વિચારનારા એવા કનકસુરી મહારાજ સાહેબ છે. પોતાનાથી વડીલ એવા આચાર્ય ભગવંતો નાના પર્યાયમાં છે એવા મહાત્માની પણ પ્રશંસા શ્રાવકોની આગળ કરે, બીજા સમુદાયના પોતાના કરતા પર્યાયમાં નાના છતાં પણ એની પ્રશંસા કરવામાં જરાય સંકોચનો અનુભવ લબ્ધીસુરી મહારાજને થાય નહીં. અને કેવી એમની ઊંચી ભૂમિકા હશે કનકસુરી મહારાજની કે જેના કારણે આ મહાપુરુષ પણ એના સદગુણથી ખેંચાઈને ગોઠવાયેલા હતા. અને એ ભાગશાળી નક્કી કરે છે જો દીક્ષા લઉં ભવિષ્યની અંદર તો કનકસુરી મહારાજની પાસે મારે દીક્ષા લેવી, આવા પ્રકારનો મનોમન સંકલ્પ કરે. અને યોગાનુયોગ ઘટના એવી બની કે એનો જમાય એને દીક્ષાના ભાવ જાગ્યા. સસરાની સમક્ષ રજૂઆત કરે કે દીક્ષાના મારા ભાવ છે
સાચું લો, તમારો જમાઈ તમારી પાસે દીક્ષાના ભાવ રજૂ કરે, શું કરો શું છે જાણવા માંગુ છું. અલ્યા મારી દીકરીનો ભાવ બગાડો જ, આ જ શબ્દો કે બીજા શબ્દો આવે? અરે બહુ સરસ, આના જેવું ઉત્તમ કાર્ય કયું હોઈ શકે? તમારી સાથે હું પણ દીક્ષામાં જોડાઈશ, આવી પ્રપોઝલ મૂકે. એટલું જ નહીં, મારી દીકરી જે છે પણ દીક્ષા લેશે, મને ખાતરી છે. તમે જો દીક્ષા માટે તૈયાર થશો, મારી દીકરી પણ દીક્ષા લેશે. ને કદાચ એના ભાવ ઢચું પચું હશે ને એને હું મજબૂત કરીશ. તમે ચિંતા નહીં કરતા, તમારો દીક્ષાનો ભાવ અને દીક્ષાનો સંકલ્પ મજબૂત રાખજો. બે દીકરા નાનકડા છે, અરે એને પણ આપણે તૈયાર કરશું, સાચવશું. દીક્ષા પછી હું એને સાચવીશ, તમે સ્વાધ્યાયમાં રહેજો, ચિંતા ના કરતા. દીક્ષાનો ભાવ, દીક્ષાનો સંકલ્પ જરાય મોડો ન પડે, ઢીલો ન પડે, એના માટે તમે જાગ્રત રહેજો. અને ભાગશાળી આવ્યા કનકસુરી દાદા પાસે અને વિનંતી કરે, વંદન કરે. સાહેબ દીક્ષાની ભાવના છે, બે દીકરા નાનકડા છે, પત્ની છે, મારા સસરા, અમારા પાંચેયની ભાવના આપની પાસે દીક્ષા લેવાની છે. પણ મારી એક ભાવના છે, દીક્ષા પછી આપની પાસે રોજ જો 3-4 કલાક ધ્યાન કરવા માટેની સગવડ આપ જો મને કરી આપો તો આપની પાસે દીક્ષા લેવાના ભાવ છે. કેટલા દીક્ષા માટે કેટલા આવે છે? 5 પરમેષ્ઠી એકી સાથે દીક્ષા માટે આવી રહેલા છે. અને એમાં 2 તો નાનકડા બાળ કુંવર, રાજકુમાર જેવા નાનકડા દીકરા. અને કનકસુરી દાદા, એને કોઈ આ પ્રલોભનની પડી નથી, અંદરમાં સંયમની શુદ્ધિ અને આજ્ઞા પાલનની અંદર જ ધર્મ રહેલો છે એવું સમજનારા વાત કરે છે કનકસુરી દાદા કે જો 3-4 કલાક ધ્યાન કરવું એને ગુરુ આજ્ઞા ન પાડી હોય તો હિમાલય ચાલ્યા જાઓ, મારી પાસે આવવાની જરૂરત નથી. નિડરતા પૂર્વક આપેલો આ જવાબ, એનાથી પ્રભાવિત થયેલો પેલો સાચું એની જગ્યાએ તમે હોત તો તમે શું કરો? જયેન્દ્રભાઈ, હા, ગુરુ બહુ કડક લાગે છે. અહીંયા આખી જિંદગી રહી શકાય એવું લાગતું નથી. હાલો એના કરતા જ્યાં હતા ત્યાં બરાબર છીએ, આ જ વિચાર કે બીજા વિચાર. પણ એના બદલે આવો નિડરતા પૂર્વકનો સત્ય જવાબ સાંભળી પેલો યુવાન આકર્ષાયો અને યુવાન જીવન સમર્પિત કરીને, યુવાન બીજો કઈ નહીં, પૂજ્યપાદ અધ્યાત્મ યોગી કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ સાહેબ, પોતે પોતાના શ્રાવિકા, પોતાના 2 દીકરા, એટલે તમે ઓળખો છો નામ બધા, પૂજ્યપાદ કલાપ્રભ સુરી મહારાજ સાહેબ અને પૂજ્યપાદ કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબ, એ તરીકે આખા કચ્છની અંદર ઉદ્ધારનું અનેક કાર્ય જે મહાપુરુષોએ કર્યું એ બધાના મૂળની અંદર કલાપૂર્ણ સુરી મહારાજ, એમના સસરાએ પણ દીક્ષા લીધી અને એમના ઘરવાળા હતા શ્રાવિકા, એણે પણ દીક્ષા લીધી. પણ વાત છે કનકસુરી દાદા જરાય પણ પ્રલોભનમાં અટવાવું નથી. દીક્ષા પછી મને ધ્યાન માટે 3-4 કલાકની વ્યવસ્થા કરી આપો તો હું અહીંયા દીક્ષા લઉં. આવી વાત કરનારને હા આવી જા તને હગવડ કરી આપીશ, આવું કહેવાના બદલે આજ્ઞા પાલનનો પરિણામ એની અંદર મારે પ્રગટાવો છે. અને આજ્ઞા પાડે તો જ સંયમ છે, આજ્ઞા ન પાડે તો ગમે એટલા બીજા આચાર પાડે એ સંયમ નથી. આવું સમજનારા મહાપુરુષ પહેલો બોધપાઠ શીખડાવવા માટે આવો જવાબ આપે. આવી નિષ્પૃહતાના પણ સ્વામી હતા કનકસુરી દાદા. અને 2029ની સાલની અંદર અંતિમ શ્વાસ બચાવ મુકામે બપોરે 3:10ના સમયે છેલ્લો શ્વાસ બેઠા બેઠા નૌકારના ધ્યાનની અંદર આ મહાપુરુષે છેલ્લો શ્વાસ છોડ્યો. અને છેલ્લો શ્વાસ છૂટ્યો એ વખતે એ આઘાત ઘડિયાળ પણ સહન ના કરી શકી અને એમની સામે જે ગોઠવાયેલી ઘડિયાળ એ પણ 3:10 બંધ પડી ગઈ. આ કુદરત, એ પણ એમના સંયમનો કેવો પ્રભાવ હતો એના સિમ્ટમ્સ દેખાડવાનું કામ કરે. એવા કનકસુરી દાદા એની આજે તિથિ, એ નિમિત્તે કરેલા ગુણાનુવાદ, એ મહાપુરુષના જીવનના ગુણો તો ઢગલા બંધ છે. એ બધા ગુણોનો અંશ પણ જો આપણને સ્પર્શી જાય અને એમના જેવી નિષ્પૃહતા, નિખાલસતા, નિર્દંભતા, સંયમની શુદ્ધિ, બ્રહ્મચર્યની શુદ્ધિ, આ બધા ગુણોનો અંશ આપણામાં વાવેતર થાય અને આપણું જીવન સદગુણથી મઘમગતું બને, એવી કનકસુરી દાદાના ચરણોની અંદર પ્રાર્થના કરીએ. તો સાથે સાથે યાદ આવે આજના દિવસે એક મહાત્મા બીજા, જેનું નામ મતીચંદ્ર વિજયજી મહારાજ સાહેબ.
જેમણે મહુવાની અંદર ચોમાસાનો પ્રવેશ કર્યો, પ્રવેશના દિવસે ગુરુ ભગવાનની પાસે પ્રતિજ્ઞા લીધી. ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા પછી કેવલના ન મળ્યું ત્યાં સુધી ઉપરા ઉપરી 2 દિવસ વાપરેલું નથી અને 1 દિવસમાં પણ 2 ટંક વાપરેલું નથી. તો આ 4 મહિનાની આ નાનકડી પ્રતિજ્ઞા ગુરુદેવ મને પણ આપી દો. ઉપરા ઉપરી 2 દિવસ વાપરવાની એટલે આજે વાપરવાનું, કાલે ઉપવાસ. નંબર 2, 1 દિવસમાં 2 ટંકની વાપરવું એટલે મિનિમમ પારણે એકાશનું. આ પ્રકારની પ્રતિજ્ઞા પ્રવેશને દિવસે સ્વીકારે અને મહાપુરુષે દીક્ષા ચોમાસાના પ્રવેશ થયા પછી ગુરુ ભગવાનને વંદન કરીને વાત કરી, ગુરુદેવ આજે આપની કૃપાથી અનુકૂળતા છે, જો 16 ઉપવાસનું આપ પચખાણ આપો તો આજે ભાવના છે. જીવનભરની ચોમાસાના 4 મહિના તો એકાંતરે ઉપવાસને પારણે એકાશનાની વાત, અને આજે પ્રવેશને દિવસે સીધું 16 ઉપવાસનું પચખાણ માગે અને ગુરુ ભગવાન 16 ઉપવાસનું પચખાણ આપે. 16 પૂરા થયા, 17મા દિવસે બીજા 14. બધાને ખબર છે, બોલો. મારા સાહેબને જોયા નથી છતાં બધાને ખબર પડી, પેપર ફૂટી ગયું છે, બોલો. બધાને અવધિ જ્ઞાન થઈ ગયું, શું ખબર નથી. 16ના ઉપર 14ના પચખાણ માસ કમળ રંગે ચંગે પૂરું કર્યું. પારણામાં એકાશનું છે. પારણે એકાશનાની પ્રતિજ્ઞા તો છે જ, પ્રવેશના દિવસે લીધેલી. એકાશનું કર્યું. બીજે દિવસે પાછો ઉપવાસની છઠનું પચખાણ કર્યું. પાછું છઠના પારણે કેટલા એકાશના થયા ગણતા જોજો, હું તમને વાત કરું ત્યાં. છઠના પારણે પાછું એકાશનું, અને એકાશનું કર્યા પછી બીજા દિવસે પાછો ઉપવાસ આવે ને. ઉપરા ઉપરી વાપરવાનો નથી 2 દિવસ, એટલે મિનિમમ ઉપવાસ તો કમ્પલસરી. અને ઉપવાસ કર્યો એમ નહીં, એમણે તમારી જેમ ઝુકાવી દીધું. હા બોલો, ખબર બધાને પડી ગઈ. સિદ્ધિ તપમાં ઝુકાવી દીધું. માસ ખમણ, એના પારણે એકાશનું, એના ઉપર છઠ, એના ઉપર એકાશનું, એના ઉપર આખો સિદ્ધિ તપ. પણ તમારે સિદ્ધિ તપમાં રોજ પારણામાં બેસણા આવે અને મહાત્માને એકાશના આવે. આવો સિદ્ધિ તપ રંગે ચંગે પરિપૂર્ણ કર્યો. પારણે એકાશનું એ સિદ્ધિ તપ પૂરો કર્યા પછી 44, 8, 10, 2 તપ એની અંદર ઝુકાવી દીધું. 44 એટલે કે 4 ઉપવાસ, અષ્ટાબદ્ધ તીર્થની આરાધના. 44 એટલે 4 ઉપવાસ, 8 એટલે 8 ઉપવાસ, 10 એટલે 10 ઉપવાસ, 2 એટલે 2 ઉપવાસ. ટોટલ કેટલા થાય? 24 ઉપવાસ. વચ્ચે 4 એકાશના આવે. આવો 44, 8, 10, 2 નો તપ એની અંદર મહાત્માએ ઝુકાવી દીધું. એ તપ પૂરો થયો. પારણે એકાશનું. એકાશનું કર્યા પછી ગુરુદેવને વંદન કરીને વાત કે ગુરુદેવ આપની કૃપાથી શક્તિ ઘણી છે પણ એનો ઉપયોગ જોઈએ તેટલો કરતો નથી. ગુરુદેવ આપ જો અનુકૂળતા હોય તો 28નું પચખાણ આપો. અને ગુરુદેવ 28નું પચખાણ આપે. 28ના પારણે હનેચંદભાઈ ફિક્સ જ છે. એકાશનું કર્યું અને એકાશના પછી અઠમ. અને આ રીતે આખું ચોમાસું 16 એકાશના અને બાકીના બધા ઉપવાસ એની અંદર મતીચંદ્ર વિજય મહારાજ એમણે મહુવામાં ચોમાસું હતું ત્યારે કરેલા ઉપવાસ. એ વખતે એક તિથિનો ચોમાસામાં ક્ષય આવતો હતો, એટલે આ રીતે 16 ઉપવાસ અને બાકીના 103 ઉપવાસની આરાધના મહુવા ચાતુર્માસ દરમિયાન કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજ, જે ગુરુ ભગવાન શિષ્ય કરતા પણ તપમાં સવાયા હતા. હવે એનો તપ વૈભવ તો કહીશ ત્યારે તમારે આમ ધોળે દિવસે તારા દેખાવા મળશે, એવા પ્રકારનો તપ વૈભવ. પણ એના શિષ્ય પણ જો આવા હોય તો એના કરતા સવાયાના ગુરુ મહારાજનો તપ વૈભવ કેવો હશે. આખા ચોમાસાની અંદર 16 એકાશના. તમારે તો ખાલી 44 દિવસ છે ને તપ, સિદ્ધિ તપ, એમાં 16 ટંક વાપરવાનું. સમજે? 8 બેસના એટલે અશોકભાઈ 16 ટંક તમારે વાપરવાનું આવે. 44 દિવસમાં 16 ટંક વાપરવાનું હેલું કે આખા ચોમાસામાં 16 એકાશના બાકીના ઉપવાસ કરવા છેલા. અભિષેક, વિનીતભાઈ, દર્શનભાઈ, પંકજભાઈ, બોલો જવાબો જલ્દી. હરિભાઈ, તમારા 44 દિવસનો તમારો સિદ્ધિ તપ એની અપેક્ષા એ બહુ સહેલો છે. એ મહાપુરુષે માસ ખમણ, છઠ, પાછો સિદ્ધિ તપ
ભાઈ ચતારી દસોદયે પાછી અઠ્ઠાઈને પાછો અઠ્ઠમ આમાં જો ઝુકાવી દીધું અને એક પણ પચખાણ એમણે કટકે કર્યા નથી. સમજાય નહીં સમજાય? સીધી તપની અંદર એક એક ઉપવાસ આપો ને અઠમ કરો ને એક સાથે 6 ના 7 ના 8 ના ભેગા પચખાણ કરવાના. માસ ખમણમાં તો 30 ના પચખાણ ભેગા થઈ શકતા નથી, માટે 16 ના અને 14 ના 2 ટુકડા કરવા પડે. તમારે તો એવો એકેય તપ હું નથી કરાવતો જેમાં પચખાણના 2 ટુકડા તમારે કરવા જરૂરી હોય. આવો સહેલો સડ તપ બધા ઝડપથી ઉભા થઈ જજો. ખૂબ ખૂબ ધન્યવાદ બધા તપસ્વીને. આજે સિદ્ધિ તપની 7મી બારી. અને એક મિનિટ પહેલા, સૌથી પહેલા તો તમને આજે એક તમારા સૌ માટે આલંબન બને કે ચાલુ સિદ્ધિ તપની અંદર માંસ ખમણની અંદર જેમણે ઝુકાવેલું છે એવા ઉદયભાઈ પહેલા 16 ઉપવાસ એમણે લીધેલા હતા. આજે એમને 19મો ઉપવાસ છે ચાલુ સિદ્ધિ તપની અંદર, સળંગ 19મો ઉપવાસ. આજે એ 12 ઉપવાસના પચખાણ લઈ રહેલા છે. આખો સંઘ એમના માટે શુભ ભાવના ભાવવાનું કામ કરે. એમનું આ સિદ્ધિ તપની અંદર માંસ ખમણ રંગે ચંગે પરિપૂર્ણ થાય. બરાબર? સૌથી પહેલા એમને પચખાણ આપી દઉં છું. જય શત્રુંજય, જય ગિરનારજી, જય શંખેશ્વરજી, જય વાસુ પૂજ્યજી, જય મહાવીર સ્વામીજી. 12 ઉપવાસ. રવિભાઈ 16 ઉપવાસ કરવા. ચાલુ વર્ષી તપની અંદર રવિભાઈ વાઘેલા એ પણ ચાલુ વર્ષી તપમાં સિદ્ધિ તપ કરે છે ને એની અંદર નજીક વાસે. અને એની અંદર 16 ઉપવાસ એના પચખાણ આજે લઈ રહેલા છે. મતલબ 7 ઉપર જે એક બેસણું કરવાનું આવે એને ઉડાડી અને 16 ઉપવાસનું પચખાણ કરે છે. ખૂબ ખૂબ અનુમોદના, ધન્યવાદ. આ 16 ઉપવાસ અને 12 ઉપવાસ બંનેના પચખાણ ભેગા આપવામાં આવે છે. સોળ ઉપવાસ અને 12 ઉપવાસ બંને પચખાણ અત્યારે અપાય છે. જય શત્રુંજય. સૂર્ય ઉગે 34 અવતર મચકાય, સૂર્ય ઉગે 26 અવતર મચકાય. ચોયંબિયારમ તિવ્યંબિયારમ અસંબાણમ ખાયમ સેમમ અનથાવેણમ સસાગેણમ પાઠ્યગેણમ મહત્તગરેણમ પાણસ લેણો લેણો અક્ષમ લેણો સસિતણવા આશ્રિતણવા દેશાવિમસ્કામ સસાગણ મહત્તર વો શ્રી વો શ્રી રામે. ખૂબ ખૂબ ધન્યવાદ. બાકીનાને પચખાણ 7 ઉપવાસ અને અઠ્ઠમ એ બંને પચખાણ ભેગા આપવામાં આવશે. બધા તપસ્વીઓ ઉભા હોય. અઠ્ઠમ મંગલ કહેવાય. મિનિમમ અઠ્ઠમનું તો પચખાણ દરેકે ધારણ કરવાનું અવશ્ય. ખૂબ ખૂબ ધન્યવાદ. વિહાર સેવાની અંદર પણ પહેલો નંબર ધારણ કરે એવા આપણા રવિભાઈ વાઘેલા
સવાયા જૈન તરીકેનું જીવન જીવી રહેલા, 7 ઉપવાસ અને 3 ઉપવાસ બધા પચકાણ ભેગા. જય શત્રુંજય. સૂર્યયુગે 16 અવતન પચકાય, સૂર્યયુગે 8 પચકાય, અવતન પચકાય, ચોયંપિયારમ તિવ્યંપિયારો સમાણમ ખાયમ સેમમ અનથાવણમ સસાગાયણમ પાઠ્યાગાયણમ મહત્તરમ સુરંદગાયણમ પાણહાર નુકાશિલા કોર્ષ મુચકે વચ્ચે પચ્છન્ન ગણતિ પાણસ લેણવા લેણવા છમ સસિત્યણવા આસિત્યણવા દેશાસી મોમરી ભોગમ પચ્ચકાય સસાગાયણ મહત્તરમ સુરંદગાય. ઓ શ્રી દેવ, ઓ શ્રી. ખૂબ ખૂબ ધન્યવાદ. શાસન દેવતાઓ ઉપરથી પુષ્પ વૃષ્ટિ કરીને તમને સૌને સહાય કરે, જેના કારણે આ તપ તમારો નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થાય. બાકી રહેલા હોય એમને 2 ઉપવાસ અને 1 ઉપવાસ, લગભગ કોઈ હશે નહીં, નથી માનતો, બરાબર, છતાં કદાચ કોઈ હોય ખૂણે ખાંચરે તો 1 ઉપવાસ 2 ઉપવાસના ભેગા પચકા. જય શત્રુંજય. સૂર્યયુગે 6 અવતન પચકાય, સૂર્યયુગે અવતન પચકાય, ચોયંપિયારમ તિવ્યંપિયારો સમાણમ ખાયમ સેમમ અનથાવણમ સસાગણ પાઠ્યાગણ પાણહાર નુકાશ પુરુષિતા પુરુષ મુચકાય પચ્છન્ન કાંસે પાણસ લેણો લેણવા છમ લેવા સસિત્યણવા આસિત્યણવા દેશાસી સસાગણ મહત્તમ. ઓ શ્રી દેવ, ઓ શ્રી રામે.